નમસ્કાર દર્શક મિત્રો, સુરત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર વિગતવાર. સુરત ક્રાઇમ બ્રાન્ચે મોર્નિંગ વોકર્સને ટાર્ગેટ કરતી ચેઇન સ્નેચિંગ ગેંગના આરોપીને દબોચ્યો. પોલીસે સુરત ચંદ્રશેખર આઝાદ બ્રિજ નીચેથી આરોપી દેવ યોગેશભાઈ વાઘેલાને મુદ્દામાલ સાથે પકડી પાડ્યો. પોલીસે સુરત ચંદ્રશેખર આઝાદ બ્રિજ નીચેથી આરોપી દેવ યોગેશભાઈ વાઘેલાને મુદ્દામાલ સાથે પકડી પાડ્યો. પોલીસે આરોપી પાસેથી 4.25 લાખ કિંમતના 2 નંગ સોનાના ચેઇન અને ગુનામાં વપરાયેલી મોટરસાયકલ કબજે કરી. આરોપીએ મોજ શો કરવા અને મિત્રો સાથે હરવા ફરવા માટે પૈસાની જરૂર પડતી હોવાથી સુરતમાં 7 જેટલા ચેઇન સ્નેચિંગના ગુના આચર્યા હોવાની કબૂલાત કરી. આરોપીની ધરપકડથી સિંગણપુર ડભોલી પોલીસ સ્ટેશન અને પાલ પોલીસ સ્ટેશન હેઠળ નોંધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલાયો. આરોપીએ પાલ ઉમરા બ્રિજ નજીક તિલક સર્કલ પાસેથી એક રાહદારીના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કર્યું હતું તેમજ અન્ય એક બનાવમાં ચેઇન ખોટી જણાતા ફેંકી દીધી હોવાની કબૂલાત કરી છે. અષાઢી બીજની રથયાત્રાના તહેવાર નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જાળવવા સુરત પોલીસ કમિશનરની કડક પેટ્રોલિંગની સૂચના હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ પ્રશંસનીય કામગીરી કરી. સુરત શહેરમાં અષાઢી બીજની રથયાત્રા અનુસંધાને સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પેટ્રોલિંગમાં ઘણા સમયથી રહેલી હોય છે અને આ દરમિયાન તેઓ નાસ્તા ફરતા આરોપીઓ, ઓર્ગેનાઇઝ ક્રાઇમ અને જુદા જુદા ગુનાઓના વોન્ટેડ આરોપીઓ અને અનડિટેક ગુનાઓની તપાસમાં રહેતા હોય છે. આ દરમિયાન ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. પટેલ અને પીઆઈ જયંત ગોસ્વામીની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે જે ડભોલી સિંગણપુર પોલીસ સ્ટેશનમાં 10 સાથે એક ચેઇન સ્નેચિંગનો બનાવ બનેલો છે અને આ ચેઇન સ્નેચિંગના ગુનામાં દેવ યોગેશભાઈ વાઘેલા જે રાંદેર એરિયામાં રહે છે એને કરેલો છે અને એ ચંદ્રશેખર આઝાદ બીચ તરફથી આવવાનો છે અને વેડ રોડ પર ક્યાંય જવાનો છે. આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને ગઈકાલે પકડી પાડ્યો. દેવને પકડ્યા બાદ એની પાસેથી એક એફઝેડ યામાહા મોટરસાયકલ કબજે કરવામાં આવ્યું છે અને એ આ ગુનાના કામે એની પાસેથી અલગ અલગ પૂછપરછ કરતાં એણે 7 જેટલા ચેઇન સ્નેચિંગના ગુનાઓ કબૂલ કર્યા છે, જેમાં 10 સાથે સિંગણપુર ડભોલીમાં, એ ઉપરાંત પાલમાં 30-5 સવારમાં મોર્નિંગ વોક કરતા લોકોને ટાર્ગેટ કરી અને ચેઇન સ્નેચિંગ કરે છે. એ સિવાય ઉમરા પાલ બ્રિજ તરફ ઉમરા તરફ 2 બનાવો છે, જેમાં એક ચેઇન પડી જતાં મૂકીને ભાગી ગયેલો હતો. એ સિવાય અડાજણમાં પાલ એરિયામાં અલગ અલગ જગ્યાએ ચેઇન સ્નેચિંગના 7 જેટલા ગુનાઓની કબૂલાત કરેલી છે. એની પાસેથી 4.5 લાખ જેટલાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. એની પાસેથી એફઝેડ મોટરસાયકલ જે 1.5 લાખનું મળી કુલ 5.5 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. દેવ 19 વર્ષનો છે. એણે ભણવાનું છોડીને ઘણા સમયથી છેલ્લા 6-1 માસથી આ ચોરીને લતે ચેઇન સ્નેચિંગની લત ઉપર ચડી ગયેલો હતો અને દેવ વિરુદ્ધ અગાઉ પણ 135 મુજબનો ગુનો પણ દાખલ થયેલો છે. હાલમાં એને પકડીને એની વધુ પૂછપરછ ચાલી રહી છે કે એને કોઈ ગંભીર ગુનાઓમાં કે બીજા કોઈ સવાલોમાં સંડોવાયેલો છે કે કેમ. એને ભણવામાં રસ નહોતો. 12ની એક્ઝામ પહેલાં જ એને ભણવાનું છોડી દીધેલું હતું અને ઘણા સમયથી ઇઝી પૈસા અને બાઇક ઉપર ફરવાના શોખના કારણે ચેઇન સ્નેચિંગ કરવા લાગ્યો હતો. 2 ચેન એની પાસેથી જ અમને મળી આવી છે, 2 ગુનાનો મુદ્દામાલ. એક ચેઇન સ્નેચિંગમાં એને મુદ્દામાલ ચેઇન ખોટી નીકળી અને એકમાં ચેઇન ત્યાં પડી ગઈ હતી અને અન્ય 3માં એને ગળામાંથી ચેઇન તૂટી નહોતી. એને પ્રયત્ન કરેલો હતો. કપડાં સારા પહેરવાના છે, પછી એને બાઇક લીધેલું છે અને હજી આ ચેઇન સ્નેચિંગ વેચી અને પછી એનાથી એને પૈસા મળવાના હતા.